વિજ્ઞાની જે માણસ છે એ કોઈ દાડો કોઈનામાં ફસાશે નહીં. અને વિજ્ઞાન એટલે શિક્ષણથી મળતું હોય છે, અને શિક્ષણથી વિજ્ઞાન એટલે નમો બુદ્ધાય. જે જે ભગવાન બુદ્ધ છે ને એ વિજ્ઞાન છે, કોઈ બીજું નહીં. એ વિજ્ઞાન ન જ શીખવે છે. એ તમને કોઈક લાલચ નહીં આવતું. એ તમને બરાબરના તમને એ રીતે શીખવે છે કે તમે મહેનત કરો, અને મહેનત કરીને પેટ ભરો. શરીર છે તકલીફ આવવાની છે, અને તકલીફ આવે તો કોઈ દવાથી એનાથી મટવાની છે. કોઈ ભોપાળાથી મટવાની નથી. કોઈ ભગવાન એવો નથી કે તમને ઘરે બેઠા કોઈ પણ વસ્તુ આલી શકે. એટલે દરેક માણસને આનામાંથી બહાર નીકળી અને વિજ્ઞાનને રસ્તે વળવું જોઈએ. દેશને આગળ લાવો અને વિશ્વમાં પહેલા નંબરમાં દેશ બનાવો ને તો દેશના મૂળ નિવાસી એસટી ઓબીસીને બહાર નીકળીને આ દેશ માટે કંઈક કરવું પડશે. કીધું હોય ને કે શિવજીની ત્રીજી આંખ ખુલે એટલે પહેલે આવી જાય. એ શેના કારણે કીધું ખબર છે? એ આ દેશના મૂળ નિવાસી જ્યાં સુધી એનું ગોબર મગજમાં ભરેલું છે અને આંખ નહીં ખુલે ત્યાં સુધી આ બધું એમનું બધું જ રીતે ચલાવવું છે ચલે જાય. જેની દુકાનો ચલાવી ચલે જશે. પણ જ્યારે આ વિજ્ઞાનની જ્યારે આંખ ખુલશે ને ત્યારે કોઈનું નહીં ચાલે. દરેક માણસ દરેકની શોધથી વિજ્ઞાનથી ચાલશે, અને દેશ એ દિવસે ખુશાલ છે. તો દરેક આ દેશના મૂળ નિવાસી એસટી ઓબીસીને જાગૃત થઈ અને વિજ્ઞાન સામું જોવું જોઈએ, અને વિજ્ઞાનથી જ આગળ વધવું જોઈએ. અને વિજ્ઞાન એટલે ડૉક્ટર બાબા સાહેબે એ કીધું છે કે જય ભીમ નમો બુદ્ધાય. એ તમે એને ઓળખો ને એટલે વિજ્ઞાન તમને આપ ઓળખવા માંડે, અને એનાથી આખું વિજ્ઞાનનો તમને રસ્તો મળવા માટે. વિજ્ઞાનને હાલ હવે હું જય ભીમ નમો બુદ્ધાય બોલું છું. મને જાણતો અરબો રૂપિયા કરોડો રૂપિયા કોઈ બી હાલે તો હું કોઈ દાડો કાવડ ઉપાડીને નહીં જવાનો. હું કોઈ દાડો કોઈને અહીંયા ઝૂકવા નહીં જવાનો. હું મહેનત કરીને જ પેટ ભરવાનું. મારા છોકરાને મહેનત કરીને જ હું ચલાવવાનું. કોઈનો ગુલામ બનવાની કોશિશ નહીં કરું. ભલે 15 દિવસ ભૂખો બેસી રહીશ પણ કોઈની ગુલામી નહીં કરું. આ વિજ્ઞાન છે. અને જે કોઈ એકબીજાની ગુલામી કરવાની જેની આદત પડે અને ગુલામી કરતો જાય ને એને કહેવાય અંધવિશ્વાસી, અને એ એમને જ જવાના. એટલે દરેક મૂળ નિવાસીને જાગૃત બની દેશ માટે કંઈક કરવું જોઈએ. જય ભીમ નમો બુદ્ધાય. આ તીસરી આંખ શિવની છે, ખોલવી જોઈએ અને ખોલી અને દેખવું જોઈએ. એ એના માટે કહેવામાં આવ્યું છે કે આ દેશના મૂળ નિવાસી શિવજીની આંખ છે. આ ખુલીને જંદાડે એમને મગજમાં આવી ગયું ને એંદાડે બધું પહેલે એના માટે કીધું. એટલે જાગૃત બની અને આ વિડીયોને આગળ લાઈક શેર કરો. જય ભીમ નમો બુદ્ધાય.